નવસારીમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ચેનલ નંબર 24-2 આસપાસ પરથી એલ&ટી કંપનીના લોખંડના સળિયા અને અન્ય સામાનની ચોરી થઈ હતી. નવસારી રૂરલ પોલીસે સંદલપોર ગામ પાસે હાઇવે પર બાતમીના આધારે છાપો મારીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા. 4 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આશરે 16 ટન લોખંડના ટીએમટી સળિયા, અશોક લેલેન્ડનું ટ્રેલર, હાઇડ્રા ક્રીન, મહિન્દ્રા સ્કોર્પિયો, 2 મહિન્દ્રા બોલેરો કેમ્પર અને 7 મોબાઈલ ફોન મળી કુલ 99 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં અને તેની આસપાસમાં આવેલ કેટલાક એલ&ટી કંપનીમાં ચાલતી જે એનો કોન્ટ્રાક્ટ છે એ ત્યાંથી કોઈ ચોર અજાણ્યા ઈસમોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈડ ઉપરથી લોખંડના ટીએમટી સળિયા જેનું વજન 16 ટન અને કિંમત 7,76,000 જેટલી થાય છે અને બીજી સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. જે ચોરી અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈસી વિજી ભરવાડ અને તેમના સર્વેલન્સ સ્ટાફ ગિરાએ બાતમી મળેલ કે આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ છે એ સાંદલપુર ખાતે આવેલ નેશનલ હાઈવે 48ની બાજુમાં પેટ્રોલ પંપથી કોઈ અજાણ્યા ઈસમો આવીને સગે કરનાર છે એવી બાતમીદારોથી માહિતી મળતા નવસારી રૂરલનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેમને ઘેરાબંધી કરીને કુલ 7 આરોપીઓ નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી કુલ 99 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.